ગરમીની કહેરથી ખેડૂતોને ખરીફ પાકમાં મોટું નુકસાન થયું છે। ત્યારે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી વતનની વારે આવ્યા છે। સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ ધરતીપુત્રોને પ્રતિ હેક્ટર દીઠ 11,000ની સહાય કરી છે। બાદલપુર સહિત કુલ 4 ગામના 1200થી વધુ ખેડૂતોને ચેકનું વિતરણ કરાયું હતું। આ ચેક વિતરણ કાર્યક્રમમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ ઉપસ્થિત રહ્યા હતા। મારું મૂળ માદરે વતન બાદલપુર, મારી જન્મભૂમિ, અમારી જમીન, મારા મકાન, ઘર બધું બાદલપુરમાં અને બાદલપુરની સાથે સાથે બીજા 3 ગામ સાખરાવદર, સેમળા અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂત પરિવારોને મને આ કપરા સમયની અંદર સાથે ઉભો રહેવા માટેનો ભાવ થયો। એ ભાવ મેં આજથી 10 કે 12 દિવસ પહેલા વ્યક્ત કર્યો હતો કે તમામ ખેડૂતોને જેટલી બી જમીન હોય એ જમીનના 11,000 રૂપિયા લખે પ્રતિ હેક્ટરે આપવા માટેની મેં વાત કરી હતી અને સમાજના અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારી અને આ બધાની ઉપસ્થિતિમાં 4 ગામના ખેડૂતોને આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો। તો એમાં અમારા મુખ્ય ટ્રસ્ટી ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણીએ પહેલ કરી અને વતનના રતન બન્યા છે। ત્યારે આજે આપ બહાર માહોલ પણ જોઈ શકો છો। એમના ગામ સિવાયના 4 ગામ બીજા હેક્ટર દીઠ એક રકમ નક્કી કરી અને દરેક ખેડૂત મિત્રોને આજે આ રકમનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છે। અમારા ગામના શ્રી દિનેશભાઈ ધીરુભાઈ કુંભાણી એનું એક એવું મોટું ગૌરવ છે કે હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપ્યા છે, એના માટે ખૂબ ખૂબ આભાર। અને જે આજે ઉદ્યોગપતિ ડાયમંડના જે સુરતમાં બહુ મોટા છે પણ એ લોકો કોઈ આગળ હાલતા નથી। આમાં ગામના મોટા ઉદ્યોગપતિ છે પણ એ કોઈ આગળ હાલતા નથી।